કલમ ઇન્ડિયન પિનલ કોડને એમ કહે છે, કોઝિંગ હર્ટ બાય એન એક્ટ એન્ડેન્જરિંગ, કોઈની જિંદગી જોખમમાં મૂકવામાં આવે અથવા વ્યક્તિગત સેફટી, પર્સનલ સેફટી જો જોખમમાં મુકાતી હોય એવું જો કોઈ કૃત્ય કર્યું હોય તો તે વ્યક્તિને 337ની કલમ નીચે સજા થઈ શકે. એ નામના હકીમે જે આંખનું ઓપરેશન કરેલું છે એન્ડ ઇટ ઇઝ નોટ ઇન ગુડ ફેઇથ. અહીં એક બીજી વાત કરી લઈએ. ગુડ ફેઇથ that is defined under section 52 of Indian Penal Code. ભારતીય ફોજદારી ધારાની કલમ 52માં એવી જોગવાઈ કરેલી છે ગુડ ફેઇથની. કોઈ પણ વ્યક્તિ શુભનિષ્ઠાથી કોઈ કર્યું હોય તો તેને સજા ના કરી શકે. જ્યારે કોઈ આરોપી સામે આક્ષેપ હોય અને આરોપી અદાલતમાં એમ બતાવે કે મેં જે કંઈ કરેલું છે તે શુભનિષ્ઠાથી કરેલું છે તો અને એ ગુનામાંથી મુક્તિ એને મળવી જોઈએ, એને સજા ના કરી શકાય. એક એક્ઝામ્પલ કે રોડ ઉપર એક્સિડન્ટ થયો હોય, એક વ્યક્તિ ખૂબ જ સખત બ્લીડિંગ થતું હોય, લાઈફ એન્ડ ડેથ વચ્ચે ઝોલા ખાતો હોય, ત્યાંથી એક સર્જન પસાર થતો હોય. જે સર્જન એક્સપર્ટ છે, પોતે કાબેલિયત છે, હી ઇઝ એક્સપિરિયન્સ્ડ એક્સપર્ટ સર્જન. એને એમ થયું કે હવે આ માણસ કદાચ નહીં જીવી શકે, કોઈ સંજોગોમાં જીવી શકે નહીં, પણ કદાચ હું ઓપરેશન કરું ઇન ગુડ ફેઇથ, શુભનિષ્ઠાથી કદાચ એ બચી જાય, તો પછી ઓપરેશન કરે છે અને પેશન્ટ ગુજરી જાય છે. એની સામે અદાલતમાં ખટલો ચાલે છે તો એને આ સેક્શન 88નો લાભ મળે તો જરૂર મળે, બિકોઝ ધ એક્ટ ઇઝ ડન ઇન ગુડ ફેઇથ. શુભનિષ્ઠાથી કરેલું છે. ગુડ ફેઇથ ઇઝ ઓલવેઝ એ ડિફેન્સ ફોર ધ એક્યુઝ. આરોપી માટેનો જો મુખ્ય બચાવ હોય તો ગુડ ફેઇથ છે, સેક્શન 52. આ કેસની અંદર હકીમ છે જે ઓપરેશન કરે છે, હી કેનોટ ક્લેમ એની પ્રોટેક્શન. હી કેનોટ ક્લેમ પ્રોટેક્શન અંડર સેક્શન 88. હી ઇઝ નોટ એ સર્જન. હી હેઝ નોટ એક્ટેડ ઇન ગુડ ફેઇથ. હી હેઝ નોટ ટેકન સફિશિયન્ટ કેર. Therefore, he cannot get any benefit under section 88. જવાબ આપણે આ રીતે લખાય કે is a hakim who did not take due care and attention. The operation was not performed in good faith. આ શુભનિષ્ઠાથી ઓપરેશન કરેલું નથી. A is a hakim. A is not a surgeon. A is guilty under section 337 of Indian Penal Code. He cannot get benefit under section 88. Because section 88 of the Indian Penal Code relates to an act not intended to cause death done by consent in good faith for person's benefit. Clear? Next. બીજો જે કેસ જે ડૉક્ટરોને લગતો છે, એ ઇઝ અ સર્જન. જો હી ઇઝ અ વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ્ડ મેન ઇન ગુડ ફેઇથ. ફરીથી ગુડ ફેઇથ ઉપર એટલા માટે બીજો એક એક્ઝામ્પલ લીધો છે. રિમેમ્બર સેક્શન 52. ગુડ ફેઇથ ઇઝ ઓલવેઝ અ ડિફેન્સ ફોર ધ એક્યુઝડ. If the accused is successful in showing the court that what he has done, it is done in good faith, he cannot be convicted. So he is a surgeon. In good faith, he communicates to a patient his opinion. એ પોતાનો અભિપ્રાય આપે છે કે દર્દીને that the patient cannot live long. એક ડૉક્ટર છે, એક પેશન્ટ એમ કહે છે કે તમે વધારે જીવી નહીં શકો, આ રોગ વધારે વ્યાપી ગયેલો છે, ધ પેશન્ટ ડાઈઝ. આ સાંભળીને જ પેલો ગુજરી જાય છે ઇન કોન્સિક્વન્સ ઓફ ધ શોક. તો હેઝ એ કમિટેડ એની ઓફેન્સ? તો એની સામે કેસ થયો હોય કે ભાઈ તમે કહ્યું નહીં ગુજરી ગયા, નહીં તો વધારે જીવવાના હતા, તો નો, એ હેઝ નોટ કમિટેડ એની ઓફેન્સ. એ મેડ સચ કોમ્યુનિકેશન ઇન ગુડ ફેઇથ. જો ગુડ ફેઇથ એનો બચાવ છે. Therefore, the act of A is protected under section 93 of Indian Penal Code. The provision relates to communication made in good faith. જે કોઈ વાતચીત કરેલી હોય અથવા કોમ્યુનિકેશન કરેલું હોય એ જો ગુડ ફેઇથમાં હોય તો તેનાથી ગુનો બનતો નથી. નેક્સ્ટ. ઝેડ ઇઝ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ મેડનેસ. ઇન્ડિયન પિનલ કોડના જ દાખલા છે. Z is under the influence of madness. Z attempts to kill A. Z is not guilty of any offence. Is A entitled for private defense against a madman? જો સવાલ એવો છે
કે ઝેડ ઇઝ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ, ઝેડ નામની વ્યક્તિ ગાંડી છે અને ઝેડ એટેમ્પ્સ ટુ કિલ એને મારવા માટે જાય છે. તો એ તો ગાંડી છે એટલા માટે ઝેડ ઇઝ નોટ ગિલ્ટી ઓફ એની, એ મેન્સરિયા છે નહીં, એનું ક્રિમિનલ માઇન્ડ નથી, તો ઝેડનો તો કોઈ ગુનો બનતો નથી. ઇઝ એ મેડમેન. તો ઇઝ એ એન્ટાઇટલ ફોર પ્રાઇવેટ ડિફેન્સ અગેન્સ્ટ એ મેડમેન. એક ગાંડો માણસ જ્યારે એટેક કરવા માટે આવતો હોય તો એનો રાઇટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ છે. તો યસ, એ હેઝ અ રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સ. બીજો જે કેસ છે, એક્સ ઇઝ અ બોય ઓફ 15 years. આ ઘણીવાર જવાબ ખોટો આપી દેવાની લાલચ થઈ જાય એવો સવાલ છે. એક્સ ઇઝ અ બોય ઓફ 15 years. X asked a girl of 16 years to run away with him for getting married. On this suggestion, the girl runs away from Ahmedabad to Bombay. Can X be convicted for the offence of kidnapping? આ કિડનેપિંગનો કેસ છે. એ નામનો છોકરો જે 15 વર્ષનો છે, જે 16 વર્ષની છોકરીને ભાગી જવાનું કહે છે કે ચલો આપણે જઈને લગ્ન કરી લઈએ, તેની સામે કિડનેપિંગનો કેસ થયો. તો એક્સ ને કિડનેપિંગના ગુના માટે ગુનેગાર ઠરાવાય? તો જનરલી એમ લાગે કે માઇનોર છે તો સજા ના થવી જોઈએ, જવાબ ખોટો પણ આવી જાય. એક્સ ઇઝ ગિલ્ટી ઓફ કિડનેપિંગ. તો ઇન્ડિયન એટલા માટે જ વી હેવ ટુ સી ફ્રોમ ધ આઈ ઓફ લો. ઇન્ડિયન પિનલ કોડની કલમ 361 ઇન્ડિયન પિનલ કોડ રિલેટ્સ ટુ કિડનેપિંગ. એમાં કિડનેપિંગની વ્યાખ્યા આપતી વખતે શરૂઆતનો શબ્દ છે હુ એવર, જે કોઈ વ્યક્તિ. હવે હુ એવરમાં માઇનોર પણ આવે, મેજર પણ આવે, મેલ પણ આવે, ફિમેલ પણ આવે. તો એક્સ ઇઝ ગિલ્ટી ઓફ કિડનેપિંગ. સેક્શન 361 ઓફ ઇન્ડિયન પિનલ કોડ રિલેટ્સ ટુ કિડનેપિંગ ફ્રોમ લોફુલ ગાર્ડિયનશીપ. કાયદેસરના વાલીપણામાંથી જો લઈ જાય, જો એમાં ટેક અવે શબ્દ લખેલો છે, એમાં બાય ફોર્સની કોઈ જરૂર પણ નથી. ધ ડેફિનેશન સ્ટાર્ટ્સ વિથ ધ વર્ડ, ઇન્વર્ટેડ કોમામાં લખ્યું છે હુ એવર. ઇવન એ માઇનોર ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધીસ ઓફેન્સ. સગીર હોય તો એ પણ આ ગુના માટે ગુનેગાર ઠરે છે. નેક્સ્ટ, ઝેડ સ્ટ્રાઇક્સ બી. વેરી ઇન્ટરેસ્ટિંગ પ્રોબ્લેમ ઓન મર્ડર. ઝેડ સ્ટ્રાઇક્સ બી. ઝેડ અને બીની મારામારી થતી હોય છે, એમાં ઝેડ બીને મારી દે છે. બી ઇઝ બાય હિઝ પ્રોવોકેશન એક્સાઇટેડ ટુ વાયોલન્ટ રેજ. જ્યારે ઝેડ બીને મારે છે તો બી એકદમ ઉશ્કેરાઈ જાય છે, સખત ગુસ્સામાં આવી જાય છે. એ ઇઝ અ બાય સ્ટાન્ડર્ડ. એ વખતે આ ઝેડ અને બી ઝઘડતા હોય છે ત્યારે બાજુમાં એ નામની વ્યક્તિ જે ઊભો છે, ઇન્ટેન્ડિંગ ટુ ટેક રિવેન્જ. આ પરિસ્થિતિનો લાભ લેવા માટે હી વોન્ટ્સ ટુ ટેક એડવાન્ટેજ ઓફ બીઝ રેજ. બીને વાગેલું છે, બી ગુસ્સામાં છે, એ પરિસ્થિતિનો લાભ લઈને ટુ કોઝ હિમ ટુ કિલ ઝેડ પુટ્સ એ નાઇફ ઇન ટુ બીઝ હેન્ડ ફોર દેટ પર્પઝ. ઝેડે બીને માર્યો, બી સખત ગુસ્સામાં છે, એ પરિસ્થિતિનો લાભ લેવા માટે એ નામની વ્યક્તિ બીના હાથમાં છરો મૂકી દે છે એન્ડ બી કિલ્સ ઝેડ. એ છરાથી બી ઝેડને મારી બે છે. હિયર બી મે હેવ કમિટેડ ઓનલી કલ્પેબલ હોમિસાઇડ. બી એ મર્ડર નથી કરેલું, બટ એ હેઝ કમિટેડ ધ ઓફેન્સ ઓફ મર્ડર. એ ગુનો કર્યો છે બિકોઝ ધેર ઇઝ એ મેન્સરિયા, ક્રિમિનલ માઇન્ડ. એના મગજની અંદર બદલો લેવાની ભાવના છે, ખૂન કરવાની ભાવના છે, જ્યારે બી એક્સાઇટ થયેલો છે, સડન પ્રોવોકેશનમાં મર્ડર કરી નાખે છે. નેક્સ્ટ, હવે ઇન્ડિયન પિનલ કોડ પછી નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઓન અનધર સબ્જેક્ટ. કેન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ ગાર્બેજ ડિસ્પોઝલ સિસ્ટમ be scrutinized by the Supreme Court in a public interest litigation petition filed by a citizen of India under Article 32 of the Constitution of India? We all know that when we want to go before the Supreme Court, Article 32, before High Court, Article 226. Now question is, municipal corporation નું જે ગાર્બેજ ડિસ્પોઝલ સિસ્ટમ છે એ કોર્ટ સ્ક્રુટિનાઇઝ કરી શકે? જવાબ, right to clean and healthy environment
has been recognized as implied fundamental right. હવે આપણો મૂળભૂત અધિકાર છે હેલ્ધી એન્વાયરમેન્ટ બાબતનો, and that is recognized by the Supreme Court. Right to clean and healthy environment has been recognized as an implied, it is our fundamental right by the Supreme Court in રતલામ મ્યુનિસિપાલિટીના કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે દરેક વ્યક્તિનો એ મૂળભૂત અધિકાર છે. એન્ડ ધીસ ઇઝ રિપોર્ટેડ ડૉક્ટર BL વાધારા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. સુપ્રીમ કોર્ટ કેન સ્ક્રુટિનાઇઝ ધીસ સબ્જેક્ટ એન્ડ ગીવ એપ્રોપ્રિએટ ડાયરેક્શન. આપણે જવાબ લખી શકીએ કે યસ, સુપ્રીમ કોર્ટ કેન સ્ક્રુટિનાઇઝ ધ સબ્જેક્ટ એન્ડ ગીવ એપ્રોપ્રિએટ ડાયરેક્શન ટુ ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. Next question. In Rajasthan, preferential allotment of telephone connection to person of special category like medical, newspaper, small scale industries, etc. A scheme is challenged in this arbitrary and irrational decide. So here is a question. રાજસ્થાનમાં એક એલોટમેન્ટ ઓફ ટેલિફોનનું છે, એમાં અમુક લોકોને પ્રેફરન્સ આપેલા છે કે મેડિકલ લોકોને પહેલાં આપવું, ન્યૂઝપેપરવાળાને આપવું, કે અત્યારે તો મોબાઈલ સિસ્ટમ અવેલેબલ છે. ધીસ ઇઝ એન ઓલ્ડ કેસ કે જેમાં પ્રેફરન્શિયલ આપતા. તો ઇટ ઇઝ ચેલેન્જ કે ધીસ ઇઝ આર્બિટરી, ઓલ આર ઇક્વલ, વાય દે આર ગિવન ધ પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ. ઇટ વાયોલેટ્સ આર્ટિકલ 14 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. તો આનો એક કેસ ડિસાઇડ થયેલો છે, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ઇન ધ સ્ટેટ ઓફ રાજસ્થાન વર્સિસ ચિરાગ એન્ટરપ્રાઇઝ. આ રિપોર્ટ થયેલો છે AIR 1982 રાજસ્થાન 169. It is observed that this is to advance the interest of general public. સામાન્ય લોકોના હિત માટે આ પોલિસી કરેલી છે. એન્ડ ધેરફોર ધ ક્લાસિફિકેશન, જે વર્ગીકરણ કરેલું છે કે આ લોકોને પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ આપવું, એટલા માટે આર્બિટરી નથી, એ ભેદભાવ ભરેલું નથી. નેક્સ્ટ ઇઝ બીજો એક કેસ છે. A is a manager who sexually harasses his lady secretary B. What remedy can she get? Advice. Now these are the problems which you will often find as an advocate, and lady, the victim, would take your advice. So what is the advice? He is a manager. This manager, he is sexually harassing the subordinate. એના હાથ નીચે, તાબા નીચેની વ્યક્તિઓને હેરાન કરતી હોય તો this is a case of gender inequality. A working woman has a right to work with dignity and to be free from sexual harassment. કોઈ પણ મહિલા જે કામ કરતી હોય તેને ગૌરવભેર કામ કરવાનો અધિકાર છે, અને તેને સેક્સ્યુઅલી કોઈ હેરેસ કરે એનાથી બચવાનો પણ અધિકાર છે. આર્ટિકલ 14 guarantees equality. આર્ટિકલ 21 protects dignity. આર્ટિકલ 21 life and liberty, dignified life, not mere survival. આ કેસ અત્યારે on this topic there is no law, પણ એક રિપોર્ટેડ લેન્ડમાર્ક ડિસિઝન છે વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન 1997ના 6ઠા વોલ્યુમ સુપ્રીમ કોર્ટ કેસીસ 241 નંબરના પાના પર સુપ્રીમ કોર્ટ ઇસ્યુડ ગાઈડલાઇન્સ ઓન ધીસ સબ્જેક્ટ મેટર. તો યસ, this is the remedy available to the victim. Next, G is a Hindu girl, 14 years old. B is a Hindu boy. They contract marriage by putting garland on each other. Later, G finds that B is important. G leaves the matrimonial home and lives with A. Can G be punished for bigamy? જો G એક છોકરી 14 વર્ષની અને B નામનો છોકરો, એ બંને એક મંદિરમાં જઈને સામસામે ફુલહાર કરીને લગ્ન કરી લીધા. પછીથી G જે છોકરી છે એને ખબર પડી કે જે છોકરા સાથે મેરેજ કરેલું છે એ નપુંસક છે, હી ઇઝ ઇમ્પોર્ટન્ટ, અને એનું પતિનું ઘર છોડીને જાય છે. તો કેન જી બી પનિશ્ડ ફોર બિગેમી, અને બીજા સાથે લગ્ન કરી લે છે. તો મેરેજ ઓફ જી ઇઝ એટ ધ એજ ઓફ 14 years. ઇટ ઇઝ અ વોઇડ મેરેજ. આ વ્યર્થ છે મેરેજ. ધ સોલમનાઇઝેશન ઓફ મેરેજ ઇઝ નોટ પ્રોપર. અને
અગ્નિ પ્રગટાવ્યો હોય, સપ્તપદી થયેલી હોય, જે મુખ્ય જે સેરેમની છે એ થયેલી નથી. સેકન્ડલી, ઇફ ધીસ મેરેજ ઇઝ વેલિડ બિકોઝ ઓફ બીઝ ઇમ્પોર્ટન્સી ઇટ બિકમ્સ વોઇડેબલ. જો હસબન્ડ ઇમ્પોર્ટન્ટ હોય તો ઇટ બિકમ્સ વોઇડેબલ મેરેજ. થર્ડલી, અંડર હિન્દુ લો એ પર્સન કેનોટ બી પ્રોસિક્યુટેડ ફોર બાયગેમી ઇફ ધ ફર્સ્ટ મેરેજ ઇઝ વોઇડ. જો પ્રથમ લગ્ન જ જો કાયદેસરનું ના હોય તો બાયગેમીનો કોઈ ગુનો બનતો નથી. ધસ બી કેનોટ બી પ્રોસિક્યુટેડ ફોર બાયગેમી. ઝડપથી એક આગળ જોઈ લઈએ. કે એ હિન્દુ ગર્લ મેરીઝ એસ એ બેંક ઓફિશિયલ એટ દિલ્હી. K got selected as an executive in a firm at Bombay. After 1 year of marriage, she joins the job against the wishes of her husband. S presents a petition for restitution of conjugal right against K. Will S succeed? હવે ઇક્વેલિટી ઓફ ઓપોર્ચ્યુનિટી ઇન ધ મેટર ઓફ સર્વિસ અવેલેબલ ટુ એવરીવન ઇરિસ્પેક્ટિવ ઓફ સેક્સ. કોઈ પણ વ્યક્તિને સમાન તક નોકરી બાબતની છે. કે હેઝ નોટ વિથડ્રોન ફ્રોમ સોસાયટી. લગ્નમાંથી એને વિથડ્રો નથી કર્યું. હર ટેકિંગ અપ જોબ એન્ડ નોટ ગિવિંગ અપ ધ જોબ એટ ધ ઇન્સ્ટન્સ ઓફ ધ હસબન્ડ ડઝ નોટ એમાઉન્ટ ટુ વિથડ્રોઅલ ફ્રોમ ધ સોસાયટી. એને ત્યાગ કરેલો છે એવું કહી ના શકાય. તો એસ હેઝ ફાઇલ્ડ પિટિશન અંડર સેક્શન 9 ઓફ હિન્દુ મેરેજ એક્ટ વિચ વુડ ફેઇલ. જે પિટિશનમાં એ જીતી શકે તેમ નથી. નેક્સ્ટ, A is a chimney sweeper's boy. After finding a jewel, A gave it to the jeweler for valuation. The valuator refused to return the jewel. Is the valuator liable for tort? જો એક છોકરો છે ચીમની સ્વીપર બોયનો, એને ચીમનીમાંથી એક હીરો મળે છે અને એ હીરો વેલ્યુએશન કરવા માટે મોકલે છે. એ વેલ્યુએશન કરાયા પછી એ વેલ્યુએટર એને હીરો પાછો નથી આપતો, તો એને કોઈ દીવાની ગુનો કરેલો છે? તો યસ, ધ વેલ્યુએટર ઇઝ લાયબલ ફોર ટોટ. એને દીવાની ભંગ